સુરત શહેરમાં હત્યાની ઘટના યથાર્થ હોય તેમ ગોડાદરાના એક મોબાઈલ ફોન એસેસરીઝના વેપારીની ચપ્પુના ગાજકી મોડી રાત્રે હત્યા કરાતા આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. તો વેપારીની કરેલી હત્યાના ઘટના સીસીટીવીમાં પણ કેદ થવા પામી છે. ગોડાદરા પોલીસ અને હોસ્પિટલથી મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને ગોડાદરાના પરવડ ગામ વીરદર્શન સોસાયટીમાં રહેતા ખરગારામ ચૌધરી ગોડાદરાના પરવડ પ્લાઝા એપાર્ટમેન્ટમાં મોબાઈલ એસેસરીનો ધંધો કરતો હતા. રાત્રે 10:30 વાગે નરસામાં તેઓ દુકાન બંધ કરી પુત્રને કહ્યું કે હું શાકભાજી ઘરે લઈ આવું છું તેમ કહી તેઓ મધ્યરાત્રે લોહીલોણ હાલતમાં બાઇક પર ઘરે આવ્યા હતા. લોહીથી લથબથ હાલતમાં વેપારી ઘરે આવ્યા બાદ પરિવારે જોયું તો તેમને પીઠના ભાગે ચપ્પુ મારેલ હતું. તેથી પોલીસને જાણ કરાયા તે વેપારી ચપ્પુ સાથે બાઇક ચલાવી 2.5 કિલોમીટરનું અંતર કાપી ઘરે આવ્યો હતો. લોહીલોણ હાલતમાં પરિવારજનો વેપારીની નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થવા પામ્યું છે. વડોદરા પોલીસે અજાણ્યા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં હત્યાની ઘટના કેદ છે. વધુમાં મૃતક વેપારીની પત્ની થોડા દિવસ પહેલા રાજસ્થાન તેમના વતન ગઈ છે કે વેપારીની હત્યા કયા કારણથી કરાઈ તે અંગે હજુ સુધી જાણી શકાયું નથી. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.